કરજણ તાલુકાના કુરાલી ચકચાર મર્ડર કેસમાં નવો વળાંક, પોલીસ કસ્ટડીમાં આરોપીનું મૃત્યુ, તપાસ શરૂ। કરજણ તાલુકાના કુરાલી ગામ સાથે જોડાયેલા કેસમાં મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે। પોલીસ કસ્ટડી દરમિયાન આરોપીના મૃત્યુ બાદ સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે। કુરાલી ગામના કનકસિંહ ચૌહાણ સાથે જોડાયેલા કેસમાં રતિલાલ વસાવા સામે તપાસ ચાલી રહી હતી। દરમિયાન આજે વહેલી સવારે કરજણ પોલીસ સ્ટેશનમાં આરોપીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો હતો। તાત્કાલિક પોલીસ દ્વારા આરોપી રતિલાલ વસાવાને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો। આ ઘટનાને પગલે પોલીસ તંત્ર દ્વારા નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। બીજી તરફ આજરોજ કરજણ વકીલ મંડળ દ્વારા કનકસિંહ ચૌહાણના મર્ડરના કેસમાં બીજા લોકોની પણ સંડોવણી હોવાની શંકાને લઈ પોલીસ દ્વારા ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ સાથે વકીલ મંડળે પોલીસ સ્ટેશને રજૂઆત કરી હતી। હવે આ કેસમાં આગળની તપાસમાં શું દિશા લે છે તે મહત્વપૂર્ણ રહેશે। જે નાખવામાં આવી છે એ કાયદેસરની સીધી રીતે દેખાઈ આવે છે, છતાં પણ પોલીસ જે તપાસ કરે છે એ આવી બધા સ્ટેટમેન્ટ એ ગલત છે। એના માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ સાહેબ, આ જે એંગલ છે આ એંગલથી કોઈ નતીજો આવે તેવું છે નહીં। અને એ દરમિયાન આરોપીને બી રજૂ કરી, એક 70 વર્ષની ઉંમરના વ્યક્તિને ફક્ત આરોપી તરીકે રજૂ કરીને રિમાન્ડ માગેલા। રિમાન્ડ દરમિયાન આજે સવારે 7 વાગ્યે ફાંસો ખાઈ જાય છે। તો આ કંઈક વ્યવસ્થિત કાવતરું હોય એવું સ્પષ્ટ દેખાય છે। કેમ કે તપાસ અહીંથી પૂરી થઈ જાય એટલે અમે એડવોકેટ મિત્રો અને બધા એક સંગઠિત થઈ અને નક્કી કર્યું છે કે આની તપાસ સીબીઆઈ અથવા તો હાઈકોર્ટના ડિરેક્શનથી થવી જોઈએ એવી અમારી માગણી છે। કરજણ તાલુકાની જાહેર જનતા માટે તથા કરજણના શહેરી વિસ્તાર માટે, ગ્રામ્ય વિસ્તાર માટે છેલ્લા એક વીકથી આ તાલુકો એક જે શાંતિમય તાલુકો હતો તેનું શાંતિનું વાતાવરણ ડોહી રહ્યું છે। દિવસે દિવસે ક્રાઇમ વધી રહ્યા છે। એની પાછળનું મુખ્ય કારણ કરજણ પોલીસ કે સદંતર જે પોલીસ છે આ તપાસ કરવાની અંદર જો ઉડાણપૂર્વક કોઈ પણ ઘટનાની તપાસ કરવામાં આવે તો તમામ રહસ્ય ખુલે એવા છે। પરંતુ પોલીસ આજે અમારા સાથી મિત્ર વકીલ છે, એમના પિતાશ્રીનું જે 18 તારીખે ગુમ થયા, ત્યારબાદ એમને લગભગ 5 દિવસ પછી એમની બોડી મળે છે। કરજણ પોલીસ એક આરોપીને પકડી લાવે છે, એ આદિવાસી સમાજના છે। મીડિયાની અંદર પોલીસ પ્રશાસન જે બાઇટ આપે છે, સમગ્ર કરજણ તાલુકાની તથા અન્ય તાલુકાની જાહેર જનતા પણ એવું જ વિચારે છે કે આ કાકાએ આ વસ્તુ કરી નથી। તેમ છતાં પોલીસ પકડી લાવે છે, નામદાર કોર્ટમાં રજૂ કરે છે। નહીં ત્યારે આજ પોલીસ 24 કલાક પૂરા થાય તો પણ આરોપીને રજૂ કરતા નહીં। આ કેસની અંદર આરોપીને 24 કલાક પહેલાં રજૂ કરવામાં આવે છે। આરોપી આજે સવારે હમણાં પોલીસ પ્રશાસન જે વાતચીત થઈ એમને જે કીધું એ પ્રમાણે તમને જણાવું છું કે સવારે બાથરૂમ જવા માટે પેલા એ થાય એમને આ ગળે ફાંસો ખાધો। હવે ખરેખર પોલીસ પ્રશાસન જ્યારે કોઈ આરોપીને પકડે છે તો સંપૂર્ણ જવાબદારી પોલીસ પ્રશાસનની હોય છે। એટલે કંઈક ને કંઈક ઢીલું સંઘર્યું છે। પોલીસ સામે પડદો પાડી જાય છે। જે ખરેખર સાચા આરોપી છે એને છાવરવાનો પ્રયત્ન 100% થઈ રહ્યો છે। સીસીટીવી ફૂટેજની અમે હમણાં માંગણી કરી, પરંતુ કે ડાઉનલોડ થાય છે પછી તમને આપીશું। પરંતુ મારે એવું કહેવું છે કે ખરેખર સાચા આરોપીને જો સજા કરવામાં આવે તો આ ક્રાઇમની ઘટે એવા છે। જો આ રીતે છોડવામાં આવશે અને ઢીલું સંકલન આવશે તો દિવસે દિવસે કરજણ તાલુકાની અંદર ક્રાઇમના બનાવો વધશે। આ કાકાનું જે નિધન બતાવે છે કે ગળે ફાંસો ખાધો, કોઈ પણ વ્યક્તિ વિચારો બૂટની દોરીથી કેવી રીતે ફાંસો ખાય, એટલે પોલીસ પ્રશાસને કાળજી શું રાખી કેમ એ ત્યાં આગળ બીજા 2 વ્યક્તિને બેસાડેલા। પોલીસ પ્રશાસન એવું કહે છે કે સવારે 7 વાગે બનાવ બન્યો, રાત્રિના સમયે બનાવ બન્યો તો આપણે સમજ્યા કે પોલીસની આંખ લાગી ગઈ, ઊંઘી ગયા હોય, પણ 7 વાગે ક્યાં હતા? તો પોલીસ પ્રશાસન આ રીતે આરોપીને પકડી લાવે છે અને આ કાળજી રાખતી નહીં। એટલે પોલીસની કામગીરી પર પૂરેપૂરી શંકા વ્યક્ત કરવામાં આવે છે। અને જો આ જે બનાવ બને છે એમાં પોલીસ નિષ્પક્ષ તપાસ નહીં કરે તો અમે સીબીઆઈની માંગણી કરીશું। એટલે ખરેખર આ અંદર જે ગુનેગાર છે એમને પકડાવીને કાયદેસર કાર્યવાહી કરવા માટેની અમારી વિનંતી છે।